योग वशिष्ठ उत्तर रामायण 864, 865, 866 अनुसंधाने मात्र श्लोकનું વિવરણ અને બાકી બીજા ભાગમાં. જય શ્રી વશિષ્ઠ મુનિ. સત્ય રજ તમ આ ત્રણ ગુણરૂપી ગહન વનને ઉલ્લંઘી રહી શ્રી રામ વેદત્રયી રૂપી શરીર ધારણ કરે છે અને વેદના પરમ અર્થ સ્વરૂપભૂત છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વયંમાં છે. મોહરૂપી નિંદ્રામાં ઘેરાયેલ ન હોવાથી જાગ્રત જ છે. નિરાકાર હોય વિશ્વને ધારણ કરી રહેલ છે. શ્રી રામ બ્રહ્મજ્ઞાન પછી કહે છે કે આ શરીર હવે વિધિ કે નિષેધનું અધિકારી નથી. બ્રહ્મજ્ઞાન પછી શ્રી રામ કહે છે કે આ શરીર હવે વિધિ કે નિષેધનું અધિકારી નથી. આત્મજ્ઞાન અને આત્મવેતા ગુરુથી વિશેષ કંઈ નથી. વાલ્મીકીજી કહે છે ક્રમયોગ વડે સૌ સુખી થાવ. આ નિર્વાણ પ્રકરણો હતા. હવે જીવન મુક્તિનો ક્રમ. શ્રી રામ કહે છે કે સર્વ સંકલ્પનો ત્યાગ થતાં સર્વ ક્રિયા માત્ર શાંત થઈ જવાને લીધે તત્કાળ મનુષ્યનું શરીર પડી જાય છે. તો જીવતા મનુષ્યમાં કેમ સંભવ બને? વશિષ્ઠજી કહે છે જે જીવતો હોય તેને જ સંકલ્પનો ત્યાગ ઘટી શકે છે, નિર્જીવને નહીં. આ સંકલ્પનું યથાર્થ રૂપ શું છે? સંકલ્પના યથાર્થ રૂપને જાણનારો વિવેકી પુરુષો ને હું એવો અહંકારનો અધ્યાસ થવો તેને જ સંકલ્પ કે કલ્પના કહે છે. અને આવા મર્યાદાવાળા હું રૂપને અહંકારના અધ્યાસને છોડી દઈ તેમાં અહંકારને બદલે હું કે જે ચૈતન્ય રૂપ આકાશ રૂપ છું અને તે જ મારું વાસ્તવિક સ્વરૂપ છે તેવી ભાવનાને કરવી તે જ સંકલ્પ ત્યાગ કહેવાય છે. આત્મા સિવાય બીજા કોઈ પદાર્થમાં આસક્તિ થવી તેને જ જે સંકલ્પનું મૂળ છે તેને સંકલ્પ કહેલો છે. અને ચૈતન્ય આત્માથી બીજું કંઈ જુદું છે જ નહીં અને ન હોવાથી તે સર્વમાં એક ચૈતન્યની જ ભાવના થવી તે જ સંકલ્પ ત્યાગ કહેવાય. અમુક દેહ પદાર્થો, દેહ જગત વગેરે દ્રશ્ય પદાર્થો પરમ અર્થથી સત્ય છે એવું અભિમાન થવું તેને સંકલ્પ કહે છે. અને એ સર્વ દ્રશ્ય પદાર્થો આકાશના કાર્યરૂપ વાયુ આદિ ચાર ભૂતોનો વિકાર હોવાથી ફક્ત આકાશરૂપ જ છે એટલે કે સઘળું આકાશ એવા ચૈતન્ય સ્વરૂપમાં મિથ્યા કલ્પાયેલું છે. આમ હોવાથી તે સર્વ ચૈતન્ય આકાશ રૂપે જ છે. આવી ભાવના થવી તે સંકલ્પ ત્યાગ જ કહેવાય છે. અનુભવમાં આવી ગયેલું બાબતનું અને નહીં અનુભવાયેલી બાબતનું એમ બે સ્મરણ થાય છે. કોઈ પણ રીતે પણ જે સ્મરણ થાય છે તે સંકલ્પ જ છે તેમ સમજો. અને કોઈ પણ બાબતનું સ્મરણ ન થવું એમાં જ કલ્યાણ રહેલું છે એમ વિવેકીઓ સમજે છે. હે શ્રીરામ, અનુભવમાં આવેલા વિષયોની અને નહીં અનુભવમાં આવેલા વિષયોની એ બંને જાતની સ્મૃતિઓ અને બીજી પણ સર્વ ચિત્તમાં ઉઠતી વૃત્તિઓનો ત્યાગ કરી ચિત્તને કાબૂમાં લાવી પરબ્રહ્મમાં લીન થઈ જઈ નિશ્ચળ રહી લાંબુ આયુષ્ય ભોગવો. ચિત્તમાંથી સર્વ પદાર્થોના સ્મરણરૂપ સંકલ્પને છોડી દઈ પ્રારબ્ધ યોગે પ્રાપ્ત થયેલા અને પૂર્વના અભ્યાસને અનુસરીને કરવામાં આવતા કર્મોમાં
નિસંકલ્પપણાથી અડધા ઊંઘતા બાળકની જેમ ચેષ્ટા જે કરે છે તેમ પ્રવૃત્તિ કરો. મલિન વાસનાવાળું ચિત્ત જ જેમનું નષ્ટ થઈ ગયું છે, જેને વિવેકી પુરુષો સત્વ નામથી ઓળખે છે, તેના શુભ સંસ્કારોને અનુસરીને જીવનરૂપી પ્રવાહમાં આવેલા કાર્યોમાં ચેષ્ટા કરો, કાર્યો કરો.